કહું છું આપણે આંદોલન કરવાની જરૂર સાંભળજો આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન કરશો ને તો વિસામાં ઘાલી દીધા 300 હાથમાં, હળવદમાં નાખી દીધા, કોટડામાં નાખી દીધા, પીછવીમાં નાખી દીધા. આવી ઘણી એવી જગ્યાઓ છે. તમે આંદોલન કરવા ભેગા થાવ ને એટલે તમારા ઉપર શું કરવામાં આવે? ખોટા ગુના દાખલ કરવામાં આવે. પછી તમે કોઈ આંદોલનમાં પછી ક્યારે જોડાશો નહીં. બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ 15-15, 20-20 યુવાનોની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના 200-200, 300-300 પરિવાર એક વસ્તુ કિંમત સમજાવે. 27 માસ્ટર કી બરાબર. અને ખોટી સેવા બંધ કરો. તમારા સમાજના IAS અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે. અત્યારે આપણા IPS અધિકારી જ નથી તો પછી ધોકા જ પડવાના છે. ધોકા સમજો. આપણા કોઈ IAS અધિકારી જ નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી. બને છે એ તો ખરેખર માયાભાઈ ચૂપ છે એના લીધે બને છે. સમજો. મીડિયા વાળા અને વાતાવરણ એવું કે છે તમને SIT ની રચના થઈ ગઈ તો હજી તમને કેમ કોઈનું લાગે છે? તો મારું કહેવાનું એવું છે આ દેશ બંધારણથી ચાલે. ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામણી આપણી છે, બીજા કોઈની નહીં. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આ ભાઈ કલ્ટી મારીને રાજકોટ લઈ જાય. આપણે દેખાતું નથી. સમજો.